સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો ઉતર્યા મેદાનમાં। ડોર ટુ ડોર પ્રચાર શરૂ થતાં જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી તથા આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। જ્યારે પ્રચાર પ્રક્રિયા શરૂ થતાની સાથે જિલ્લામાં દરેક પક્ષો પોતપોતાના કાર્યકર્તાઓને લઈને પ્રચાર અર્થે નીકળ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી તથા આમ આદમી પાર્ટી અને અપક્ષ આમ ત્રણ પાર્ટી અને બીજા અન્ય ઉમેદવારોની ટક્કરો જોવા મળી રહી છે। જિલ્લામાં વધુ પડતી જગ્યાઓ પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। ત્રણ પક્ષ કાર્યકર્તાઓને લઈને ડોર ટુ ડોર પ્રચાર અર્થે નીકળી પડ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે જનતા કોને સમર્થન આપે છે અને કોની અવગણના કરે છે। ઉમેદવારો પોતાના નિશાન સાથે વાયદા પ્રક્રિયા પણ કરી રહ્યા છે। એટલે આમ કહીએ તો ચાલે કે હાલ છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ખૂબ જ જામ્યો છે। પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના સમર્થન અર્થે સારા એવા પ્રવક્તાઓને પણ જિલ્લામાં લાવવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા પણ પ્રચાર પ્રક્રિયા કરાવવામાં આવી રહી છે। આ ચૂંટણી હાલની પરિસ્થિતિમાં જાણે તહેવાર હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘરે ઘરે પ્રચાર અર્થે ટોળકીઓ આવતા વોટરોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કામ અર્થે જતા લોકો પાસે આજે ઉમેદવારો આવીને વોટ માંગે છે ત્યારે વોટરો ગર્વ અનુભવે છે। આમ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જિલ્લામાં ચૂંટણીનો માહોલ ખૂબ જ જામ્યો છે। રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી।